હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે સવાર પડી ગઈ છે અમારી સરસ મજાની, 7 વાગી ગયા છે. છોકરાઓને આજથી સ્કૂલ પાછી ચાલુ. સવારના 7 વાગ્યા છે. હવે ફટાફટ ઉઠાડું બધાને, પછી ટિફિન રેડી કરીશું. તો આજનું વેધર બહુ સરસ છે. ટેમ્પરેચર 9 છે, ફીલ લાઈક 4 છે, પણ ઠંડી ઓછી છે. હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે ઠંડી. 10 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જવા લાગી છે. ત્યાં મારી ફ્રેન્ડનું ઘર છે. પાજી કશું કરતા લાગે, ચા બનાવતા લાગે છે આજે. તો ચાલો મિત્રો, હવે ફટાફટ ટિફિન બનાવી દઈએ. પક્ષીઓ પણ સરસ ઉડે છે આજે. તો પવન છે, પવન જો ઘણો બધો પવન છે આજે, પણ ઓછી ઠંડી લાગે છે. એમ બીજો કે સૂઈને ઉઠ્યા છીએ એટલે ઠંડી ઓછી છે. નિકુંજ પણ હવે રેડી થાય છે જોબ પર જવા માટે. એ રોજ જે ગાડી લઈને જ જાય છે, કારણ કે એમની જોબ દૂર છે. હેલો, આ તો જો મુક્ત પણ ઉઠી ગયો છે. ઠંડી લાગે છે એટલે હીટર આગળ ઊભું છે. તો ચાલો મુક્ત ફટાફટ રેડી થઈ જઈએ સ્કૂલ માટે. ઓકે હરી, ઓકે. આઈ લવ સ્કૂલ. મુક્તને સરસ ગમે છે જવાનું. હરીને તાવ છે, ખબર નહીં હવે ઉઠ્યો કે નહીં, ચેક કરીએ એ પણ. ચાલો મિત્રો, પછી કન્ટિન્યુ કરીએ વિડીયો. ફટાફટ ફ્રી થઈ જઈએ. તો જો અહીં ઉપમા બને છે ટિફિન માટે. બધા વેજીટેબલ નાખીને બનાવ્યા છે એટલે ટેસ્ટી બને, ટેસ્ટી. તો જો હું નઈને રેડી થઈ ગઈ છું, સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે હું ને મુક્ત. સેવા પૂજા પણ કરી લીધી છે અમે. તો હવે ફટાફટ જઈએ સ્કૂલ મૂકીને આવું મુક્તને. જતા જતા વિડીયો કન્ટિન્યુ કરીશું. હા મુક્ત, રેવા દે, ચીકણું છે બેટા, તેલવાળું છે. કોઈએ ટેબલ સાફ નહીં કર્યું. જો ખાધું છે, તેલવાળું છે, ટેબલ સાફ નથી થયું કાલે છોકરાઓએ. હવે આજે હું હમણાં મુક્તને સ્કૂલ મૂકી આવું, પછી પાછું હું જાતે જ ટેબલને બધું સાફ કરી દઈશ. આજે વેધર પણ સારું છે, તેમ થાય કે સાઉથ હોલ જવું થોડું. પપ્પા આવે ને પછી આપણે જઈશું. ઓકે. કોનો ઉચકો? મુક્તને કેમ ન ઉચકાય? અને સ્કૂલના શૂઝ પહેરવાના મુક્ત. વાય આર યુ? તો અમે જઈએ, ચલો સ્કૂલ, પછી પાછો કન્ટિન્યુ કરીએ. તો જો મેં મારા હેર પણ બ્લો ડ્રાય કરી દીધા છે, એટલે તમને ડિફરન્ટ લાગતું હશે મારું લુક. તો ફેમિલીમાં છે અને અહીંયા સાઉથ હેરોમાં છે, જેમને તે મેં હેર કટ કરાયા છે. ખરેખર બહુ જ નાઇસ હેર કટ કરે છે. તો તમારે પણ જો હેર કટ કરાવવા હોય તો ત્યાંની વિઝિટ લેજો. મસ્ત હેર કટ કરે છે. અને પછી જો તમને બ્લો ડ્રાય કરતા આવડતું હોય તો એવરીડે મસ્ત તમારું લુક નવું નવું લાગે. તો ચાલો અમે જઈએ હવે મુક્તને બંને સ્કૂલ. તો જો હું અને મુક્ત જઈએ છીએ સ્કૂલ. મુક્ત જાય છે, જો બેગ ને પાણીની બોટલ લીધી છે. ચલો ચલો ચલો, એવું નહીં કરવાનું, તો ઠંડી છે. મુક્ત જઈએ છીએ સ્કૂલ. ઠંડીઓ પવન આવે છે ને એટલે આંખમાંથી પાણી નીકળે છે. કોકને લાગ્યા બેન રડે છે, પણ આ તો મારા ખુશીના આંસુ છે. તો બસ હવે જઈએ સ્કૂલ. ફટાફટ મુક્તને મૂકી દઉં, ટાઈમ થઈ ગયો છે. બહુ જાજો વિડીયો ત્યાં તો નથી થતો, સ્કૂલ જવાનું ટાઈમ થઈ ગયો છે એટલે. તો પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. મુક્ત, ચાલો મુક્ત, બધાને બાય કરી દો. મુક્ત, બસ હવે પહોંચવા આવ્યા છીએ. 3 થી 4 મિનિટ ચાલવાનું બાકી રહ્યું છે અમારે. તો જુઓ હજી સારું વેધર છે. આવા વેધરની જ રાહ જોઈએ છીએ. હવે 10 ટેમ્પરેચર ઉપર જાય છે એટલે સારું રહેશે. મુક્તને મૂકીને સ્કૂલથી આવી ગઈ છું. ટ્યુશન કાઢી દઉં. ફટાફટ કામ બાકી છે બધું, એ હવે કામ કરી લઈએ આપણે, કારણ કે હવે ચોખ્ખું રહેશે. છોકરાઓ સ્કૂલ, જો કે આજે હરીને તાવ છે એટલે હરી ઘરે છે, તો એ એની રૂમમાં છે. અમુક ત્યાં સોફો ખસેડ્યો તો જુઓ, મારાથી ખસતોય નથી. તો કામ કરી લઉં ફટાફટ, પછી ચા નાસ્તો કરીએ, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. ચા નાસ્તામાં આજે શું બનાવું છું
એ પણ બતાવીશ. તો ચાલો મિત્રો પછી મળીએ. તો ચાલો મિત્રો, ગરમા ગરમ કોફી, તીખી ભાખરી છે, પછી કીર્તિરાજની મસાલા પૂરી છે અને રિયલની બિકાનેરી સેવ છે. તો નાસ્તો કરવા બેસી ગઈ છું. તો આવી જાઓ મિત્રો નાસ્તો કરવા. હું નાસ્તો કરી લઉં. અમારે નાસ્તો લંચ બધું આ જ છે. આજ અમારો સવારનો બ્રેકફાસ્ટ, લંચ આ, પછી સીધું સાંજે ડિનર. બસ આ ખાઈએ એટલે પછી ભૂખ ના લાગે. તો જો સરસ વેધર છે અને પવન છે. આજે જેકેટ વગર બહાર ફરીએ તો એ વાંધો ના આવે, એટલી ઠંડી છે. મુક્તને મૂક્યા આવી, ઘરનું કામ કરી દીધું. હવે હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું અને ત્યાં એને સહેજવાર મળી આવું. 2 દિવસથી ગઈ નથી. મેં કીધું ચાલો જઈએ. આજે સવારમાં સ્કૂલ જતી હતી ત્યારે મુક્તને મૂકવા જતી ને તો એક છોકરાનો પગ મારા પગ પાછળના શૂઝ આગળ અડી ગયો. તો એ છોકરાએ તરત મને સોરી કીધું. ને આપણે ઇન્ડિયામાં હોય તો શું કહે, દેખાતું નહીં સાવા, દેખાતું નહીં તને, એવું કહી દે, ગમે તે કંઈક વર્ડ્સ વાપરે. પણ અહીંયા તો તમે કશું ના બોલો એ પહેલાં એ સોરી બોલ દે. એટલે અહીંયા સોરી અને થેન્ક યુ વગર લંડનમાં બિલકુલ ચાલે નહીં. તો જો સારું વેધર છે. જો અમારી એવલિન, હેલો, ગુડ મોર્નિંગ. શું કરે? હા, શું કરે છે? કોઈ નહીં જતું કહીએ. ચાલ ગુડ મોર્નિંગ કરી દે, હેલો કરી દે, હેલો હેલો. જો મારી એવલિન, ટાટા, હેલો કરી દે બધાના, હેલો. તો ચાલો. જો લીંબુ ખાય છે. ચૂપાઈ ને એ એવી દે, જો એના હાથમાં લીંબુ છે. શું કરે છે? હા, मैं उसके पास जाती हूँ, वो भाग जाती है. શું કરે છે? એ શું કરે છે? શું કરે છે એવલિન? હા, હેલો કર દે બધાને. હું લીંબુ ખાઉં છું. લીંબુ આયા? ખાતું ખાતું લાગ્યું? ચલો નહીં નહીં કરવા. ચલો चल एवलिन एवलिन हे एवलिन चल नहीं अभी तो ब्लूबेरी में है. हे चलो नहीं करवा. चलो એને કાર્ટૂન જોવું છે બસ. હા, લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું. જો કે લેટ થઈ ગઈ. કામ એક જગ્યાએ કામથી બહાર ગઈ હતી. તો હવે મુક્તના સાથે છોકરીઓ ભણે છે, બીજા ક્લાસમાં છે. એના પપ્પાને કીધું છે તો મુક્તને લઈ આવશે. તો બસ હું સામે લેવા જ જાઉં છું મુક્તને. જો વરસાદ છે, સવાર કેવું સરસ વેધર હતું. મુક્તને લેવા માટે અહીંયા ઊભી રહી છું, વેઇટ કરું છું મુક્તની. બસ રસ્તામાં છે, આવે છે મુક્ત. ફોનથી વિડીયો બનાવવો થોડો બહાર ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે અમારે ફોન સાચવવો પડે. એપલના ફોન હોય ને તો બહુ ચોરાઈ જાય. તમારા હાથમાં તમે વિડીયો બનાવતા રહી જાઓ અને ખેંચીને જતા રહે. ઈ સ્કૂટરવાળા હોય છે એ લોકો તો ફટ ખેંચીને જતા રહે, તમે પહોંચી ના શકો તો એના સુધી. એવું થાય અમારે. તો ચાલો મુક્ત આવી પછી કન્ટિન્યુ વિડીયો કરીએ આપણે. જો મુક્તને લઈને ઘરે જાઉં છું. મુક્ત આ બાજુ. કેવું મજા આવી આજે સ્કૂલમાં મુક્ત? શું કરાયું? અને તાર મોઢું જો કંકુ કંકુ કરી દે. સ્લાઇડમાં ગયા હતા પછી તો હા હા એવું મજા આવી સ્કૂલમાં? ડાયનાસોર લર્ન કરવાનું. તો જો હું આવી ગઈ છું મુક્તને લઈને ઘરે. હવે મુક્તને ભૂખ લાગી હશે. મુક્ત શું ખાઈશ? ઘી ભાત ખાઈશ? વેજીટેબલ વાળો કે વેજીટેબલ વગર? અને હરીની આજે ઘરે જતો, એની તબિયત પણ ઠીક નથી. એટલે શું કરે છે? કેવું છે હરિતાના? એવું તો ઊંઘી જા તાર, જા ઉપર જઈને.
બોડી પેન થાય તો ઊંઘી જવાનું, ગોળી લઈને હોઈ જા. ગોળી લીધી પહેરા તે એવું? સુટકેસ લઈને ગયો તો વિશાલ ઇન્ડિયા એવું? તો ચાલો મિત્રો, આજે ડિનરમાં છે પાપડ તરેલા, ભાખરી છે ગરમા ગરમ, ગવાર બટેકાનું શાક, પુલાવ અને વરાળ નીકળે છે જો કઢી. તો આવી જાઓ મિત્રો જમવા. જો હરી આરતી કરે છે. હરીને આરતી સરસ આવડે છે. એમાં ઊંધિયું છે, નિકેશાબેન લાયા હતા, કરજો બાર. સુરતી ઊંધિયું છે. ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી, નારાયણ નર પ્રાત દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. માઇક્રોમ છે પપ્પાને કે લેતા આવો. અગણિત નર નારી નિત્ય નિત્ય ના ઉત્તમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કઈ દર્શયાય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજ, વિઘ્ન વિનાયક દેવની જય, રાધારમણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, મદન મોહનજી મહારાજની જય, વૈરઈ માત કી જય, મેલડી માત કી જય, સિકોતર માત કી જય, અન્નપૂર્ણા માત કી જય. ચાલો મિત્રો, આરતી પતી ગઈ છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જો મુક્ત આવી ગયો છે. કઈ ગયો તો મુક્ત? કોને ઘેર? અંકલજી ઘેર ગયો તો મુક્ત અમારા લેન્ડલોર્ડના ઘરે ગયો તો. હરી પણ મારી સાથે બેઠો છે. આજે તો સ્કૂલ રજા પાડી હતી, સારું નતું એટલે નતો ગયો. હવે કાલ તો સ્કૂલ જવું જ પડે, ચાલે નહીં. શું મુક્ત પર જવા આવ્યો છે વચ્ચે. તો કાલે પણ મારે પણ જવાનું છે. હવે લાસ્ટ વીક તો નતું જવાયું કામ પર, આવી કે તો આજે જવાનું હોય તો કાલે ગોઠવી છે. કાલે જઈશ કામ પર. હવે વહેલા સુઈ જઈએ તો વહેલા ઉઠાય. આજે એડિટિંગ ફટાફટ કરી દઈએ, કારણ કે મારે રોજે ડેલી આખો વ્લોગ બનાવવાનો હોય છે. તો એનું એડિટિંગમાં પણ ટાઈમ લાગે. આખો નાનો ઉતાર્યો હોય એ આખો એક કરીને સરસ વિડીયો બનાવીએ તો તમને બધાને પણ જોવાની મજા આવે. તો ચાલો મિત્રો, અમે ફટાફટ એડિટિંગ કરીએ, સુઈ જઈએ, સવારે મળીએ કાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, નવા વ્લોગ સાથે. બાય.